નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણાના બેચરાજીમાં એક જ પરિવારના 5 લોકોને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટનામાં 10 વર્ષના બાળકનું વીજ કરંટના કારણે મોત નીપજ્યું છે। બાથરૂમનો દરવાજો ખોલવા જતા બાળકને કરંટ લાગ્યો હતો અને બેચરાજીમાં એક જ પરિવારના 5 લોકોને વીજ કરંટ લાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના બેચરાજીના ઇન્દ્રાનગર વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટનામાં કિસ્મત ઠાકોર નામના 10 વર્ષીય બાળકનું વીજ કરંટના કારણે મોત થયું છે, જ્યારે અન્ય લોકોનો બચાવ થયો હતો। જી હા મિત્રો, બાથરૂમનો દરવાજો ખોલવા જતા બાળકને કરંટ લાગ્યો હતો અને બાથરૂમનો દરવાજો ખોલતા ઉપર જીવિત વીજ વાયરને દરવાજો સ્પર્શ થતા બાળકને કરંટ લાગ્યો હતો અને બાળકને બચાવવા જતા અન્ય લોકોને પણ વીજ કરંટ લાગ્યો હતો। જીએબીની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાથરૂમ ઉપરથી પસાર થતી સર્વિસ લાઇન ડેમેજ હોવાના કારણે વીજ કરંટની ઘટના ઘટી હતી। વીજ કંપનીની બેદરકારીના કારણે એક બાળકનું મોત થયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।